નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 પેશીઓ નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરું જોવાનું છે. પસંદ આવે તો મિત્રો એક લાઈક પણ કરવાની છે. તો પ્રશ્ન નંબર 1 છે, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી નું સ્થાન ક્યાં છે? તો પર્ણના તલપ્રદેશમાં છે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર છે. પ્રશ્ન નંબર 2 છે, હૃદયના સ્નાયુ તંતુઓનું લક્ષણ કયું છે? તો મિત્રો નળાકાર છે, શાખિત છે અને એક કોષ કેન્દ્રી છે. ઓપ્શન નંબર એ છે. ચલો, વિધાન નંબર X છે કે ત્વચા અને રચનામાં સ્તુત અધિચ્છદ પેશી આવેલી છે. વિધાન Y છે, સ્તુત અધિચ્છદ પેશી ઘસારા સામે રક્ષણ માટે ઘણા સ્તરોનું સુવ્યવસ્થિત ગોઠવણી કરાવે છે. વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે? તો બી છે, X અને Y બંને સાચા છે અને Y એ X ની સાચી સમજૂતી છે. તો તમારો બી જવાબ સાચો છે. મિત્રો, અહીંયા ખરા ખોટા તમે જોઈ શકો છો કે રુધિરનું પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય એ રુધિર રસ છે. આ વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 8 છે મિત્રો, પરીક્ષા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નારિયેળની રેસાયુક્ત છાલ ખાલી જગ્યાએ પેશીની બનેલી છે, તો દઢોત્તક પેશી આવશે. કઈ આવશે? ઓપ્શન નંબર લાસ્ટ છે, દઢોત્તક. પ્રશ્ન નંબર 9 છે, હરિત કણોત્તક પેશી એ ખાલી જગ્યા પેશીનો એક પ્રકાર છે, તો હરિત કણોત્તક એ મૃદુત્તક પેશીનો એક પ્રકાર છે. ખાલી જગ્યા શ્વેત રુધિર કણિકા બહુકોષ કેન્દ્રી કણ તરીકે ઓળખાય છે, તો તટસ્થ કણ આવશે. પ્રશ્ન નંબર 11 પણ પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે સાથી કોષ એ અન્નવાહક પેશીની વિશેષતા છે, જ્યારે માસ્ટ કોષ એ તંતુ ઘટક પેશીની વિશેષતા છે. ત્યારબાદ મિત્રો 11 નંબર પછી 12 નંબર આવશે મિત્રો, છાલની કોષની દિવાલ પર કયા કયા રસાયણનું સ્થૂલન હોય છે? તો સુબેરિન આવશે. અન્નવાહક પેશીમાં કયા એક સિવાય બધા એકમો જીવંત હોય છે? અન્નવાહક તંતુઓ. ઉષ્મા નિયમનનું કાર્ય કરતી પ્રાણી પેશી કઈ છે? તો મેદપૂર્ણ પેશી આવશે. પ્રશ્ન નંબર 15 છે, આર્વેશિયનની નલિકા કઈ પેશીની વિશેષતા છે? તો મિત્રો અસ્થિ પેશી આવશે. પ્રશ્ન નંબર 16 છે મિત્રો, વનસ્પતિના બીજ અને ફળોની કઠણ છાલમાં કઈ પેશી હાજર હોય છે? દઢોત્તક પેશી આવશે. કઈ પેશી આવશે? દઢોત્તક આવશે. પ્રશ્ન નંબર 17 છે, મને ઓળખો, હું પર્ણની સપાટી પર આવેલી બાષ્પોસર્જનમાં મદદરૂપ વૃક્કાકાર રક્ષક કોષોની બનેલી રચના છું. તો શું આવશે? વાયુરદ્ધ આવશે. પ્રશ્ન નંબર 18 છે, શ્લેષમને આગળ સ્થાનાંતરિત કરી પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ અધિચ્છદ પેશી કઈ છે? તો પરમલ અધિચ્છદ આવશે. પક્ષમલ અધિચ્છદ આવશે. પ્રશ્ન નંબર 19 છે, જીવંત કોષો પાતળી કોષ દિવાલના રસધાનીની ગેરહાજરી આ વિશેષતાઓ કઈ પેશીની છે? તો મિત્રો વર્ધનશીલ પેશી આવશે. કઈ પેશી આવશે? વર્ધનશીલ. મિત્રો ખોટી જોડ શોધવાની છે મિત્રો. તો કોલોજન તંતુ અરેખિત સ્નાયુ મિત્રો ખોટી જોડ છે. તંતુ ઘટક પેશી અસ્થિમજ્જા છે, સાચી વાત છે. સ્નાયુબંધ છે એ મજબૂત અને સીમિત સ્થિતિસ્થાપકતા છે, આ પણ સાચું છે. કાચથી નાક, કાન અને શ્વાસ નળી છે, આ પણ સાચી જોડણી છે. આપેલી આકૃતિ ઓળખવાની છે, અન્નવાહક પેશીનું છેદ છે મિત્રો. બીજી આકૃતિ આપણે ઓળખવાની છે, ચેતાકોષની છે. નંબર 23 છે, પાર્શ્વ બાજુ કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ જલવાહક પેશીનો એકમ કયો છે? તો જલવાહક મૃદુતક. ત્યારે મિત્રો પ્રશ્ન નંબર 24 છે, મને ઓળખો, હું શરીરનું રક્ષણાત્મક આવરણ બનાવતી પ્રાણી પેશી છું અને શરીરમાં પ્રવેશતા કે બહાર નીકળતા પદાર્થ મારા માટે રચાયેલા કોઈ પણ એક સ્તરની પટલમાંથી અવશ્ય પસાર થાય છે, અધિચ્છદીય પેશી આવશે. પ્રશ્ન નંબર 25 છે, અનુરૂપતા જણાવો. કોષોને દઢ બનાવતો સિમેન્ટ જેવું કાર્ય કરતો પદાર્થ લિગ્નિન, જળ અવરોધક મીણ જેવો રાસાયણિક પદાર્થ, તો શું આવશે? ક્યુટીન આવશે. પ્રશ્ન નંબર 26 છે,
મરુ નિવાસી વનસ્પતિઓમાં અધિસ્તર પર જાડા મીણ જેવા સ્થૂલન પામેલા જલ અવરોધક રાસાયણિક પદાર્થનું નામ આપો. તો ક્યુટીન આવશે. શું આવશે? ક્યુટીન. પ્રશ્ન નંબર 27 છે. બ્રહ્માંડના પાતા છેદને કયા અભિરંજિત કરી સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવામાં આવે છે? તો સેફ્રેન આવશે. પ્રશ્ન નંબર 28 છે. મૂત્રપિંડ નલિકા એ લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર કઈ પેશીની રચાયેલ છે? તો ઘનાકાર અધિચ્છદીય આવશે. મૃદુતક તો સંગ્રહ તેમજ આધોરતક. સ્થૂલકોણક નમ્યતા તેમજ યાંત્રિક આધાર. રુધિર વાહિનીનું અસ્તર તો એની અંદર મિત્રો આવશે દાદીસમ અધિચ્છદ. ત્વચાની અંદર આવશે મિત્રો સ્તુત અધિચ્છદ. શ્વાસનળીની આવશે મિત્રો પ્રક્ષ્મયુક્ત સ્તંભાકાર. મૂત્રપિંડ નલિકાની અંદર આવશે મિત્રો ઘનાકાર અધિચ્છદ. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા એક વિભાગ એ છે. વિભાગ 2 ની અંદર મિત્રો પ્રશ્નો તમને આપેલા છે. બરાબર છે ને? જવાબ તમારો વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખતા જવાનું છે. મૃદુતક પેશીના માત્ર લક્ષણો જણાવો. વર્ધનશીલ પેશીના પ્રકારો સમજાવો. તફાવતના બે મુદ્દાઓ સ્થૂલકોણક અને અર્ધોતક પેશી. મૃદુતક પેશી અને અર્ધોતક પેશી. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. સ્થૂલકોણક પેશીના સ્થાન, લક્ષણો અને કાર્ય જણાવો. પ્રશ્ન નંબર 6 છે. વાયુરોધની રચના અને કાર્ય સમજાવો. વાયુરોધની મિત્રો આકૃતિ જોઈ શકો છો તમે. બરાબર છે. પ્રશ્ન નંબર 7 વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું છે. સ્તંભાકાર અધિચ્છદ પર ટૂંક નોંધ લખવાની છે. વિડીયો મિત્રો ખાસ તમારે સ્ટોપ કરીને લખતા જવાનું છે. ઘનાકાર અધિચ્છદનું સ્થાન અને વિશેષતા લખો. ત્યારબાદ તફાવત છે અસ્થિબંધ અને સ્નાયુબંધ. અસ્થિ અને કાસ્થિ. તમારા શરીરના પ્રવાહી સ્વરૂપની લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી સમજાવો. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓમાં અધિસ્તરનું બાહ્ય સપાટી પર ક્યુટીનનું લેપન થયેલું હોય છે. વૈજ્ઞાનિક સમજૂતી આપો. વિભાગ C છે. વનસ્પતિ મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીનું નામ, રચના અને કાર્ય સમજાવો. રચના અને કાર્ય છે મિત્રો. જલવાહક પેશી રચના અને કાર્ય વર્ણવો. અન્નવાહક પેશીની રચના અને કાર્ય વર્ણવો. વૃક્ષમાં છાલનું નિર્માણ અને તેની લાક્ષણિકતા લખો. તંતુ ઘટક પેશી માટે નીચેની માહિતી આપો. સ્થાન, રચના અને કાર્ય. આકૃતિમાં દર્શાવેલી પેશી ઓળખી તેના વિશે નોંધ લખવાની છે બાળકો. બરાબર છે. અરેખિત લક્ષણો છે, નોંધ લખી દેવાની છે તમારે. મિત્રો એ નાદીસમ અધિચ્છદની ખૂટતી આવૃત્તિ છે. મેમરી મેપ તમારે દર્શાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. ત્યારે વિભાગ D આપણે સમક્ષ આવ્યું. ચેતાકોષની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો. ચેતાપેશી સમજાવો. મિત્રો આ ધોરણ 10માં પૂછાય છે. એમ તો તમારે અચૂક તૈયાર કરી લેવાની છે. અરેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો. મૃદુતક પેશી એટલે શું? તેના લક્ષણો અને પ્રકાર અને કાર્ય લખો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4 છે. રિયોના તાજાપણનો પાતળા સ્તર છાલની સ્લાઇડ તૈયાર કરવાની રીત વર્ણવી. તેના અવલોકનમાં જોવા મળતા રત્નને સમજાવો. તો મિત્રો તમારે પ્રશ્નો વ્યવસ્થિત રીતે જોઈ લેવાના છે. કોઈ પણ વસ્તુની ખબર ન પડે તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.